નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એકાઉન્ટમાં ભાગ 1માં આપણે 7મું પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે ગણી રહ્યા છીએ. તો એનું જે સ્વાધ્યાય છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 311 ઉપર જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં છેલ્લે આપણે 5મો પ્રશ્ન જે છે વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ, તો એની આપણે સમજ મેળવતા હતા. તો એ 5મા પ્રશ્નમાં જે 1 થી 5 જે પેટા પ્રશ્નો છે એની આપણે સમજ મેળવી હતી. તો આજે આપણે આગળ 6થો જે પ્રશ્ન છે ત્યાંથી આપણે આગળ સમજીશું. તમારી જે પાકી બુક છે એમાં મારી સાથે તમે એની નોંધ ચોક્કસ કરજો. પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી આવા જે પ્રશ્નો છે 3 ગુણમાં પૂછાતા હોય છે, 3 પ્રશ્નો, તો એનું પણ તમે ધ્યાન રાખજો. તો એ રીતે આપણે 5મો જે પ્રશ્ન છે વિસર્જનના સંજોગોમાં જે કંઈ આમનોંધ એની થતી હોય, દરેક જે વ્યવહાર આપણને આપેલો હોય એની, તો એને આપણે આગળ સમજીએ. પ્રશ્ન નંબર 5 છે વિસર્જન અંગેની આમનોંધ આપણે લખવાની છે. એમાં તો 6થો જે પેટા પ્રશ્ન છે 5માની અંદર, એમાં જો આપણને કીધું છે કે એક ભાગીદાર તેની શ્રીમતીજીએ આપેલી લોન 40,000 એ ચૂકવવાનું સ્વીકારે છે. તો એ રીતે આપણે આમનોંધ કરીએ તો એની શ્રીમતીજીની પેઢીને આપેલી લોન એટલે એ પેઢી માટે દેવું કહેવાય. ભાગીદાર છે એની પત્નીએ પેઢીને લોન આપી છે, તો એ ભાગીદાર આપણે એને સ્વીકારે છે, પણ પેઢી માટે દેવું છે. તો એ સૌપ્રથમ આપણે માનો કે એનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ અને એનું ખાતું માનો કે બંધ થાય અને પછી ભાગીદારે એને સ્વીકાર્યું છે એ દેવું ચૂકવવાનું. તો અત્યારે ભાગીદાર ચૂકવે છે તો પેઢી શું કરશે? જે ભાગીદાર છે એના મૂડી ખાતે એને જમા આપશે. બરાબર? પેઢી ભાગીદારના મૂડી ખાતે એટલી રકમ જમા કરશે કે જેથી કરીને પછી પેઢી એને મૂડી ચૂકવે ત્યારે લોનની રકમ જે છે એણે જે દેવું સ્વીકારી એ ચૂકવાઈ જાય. તો આપણે એ રીતે એની 2 આમનોંધ કરી શકીએ. પહેલું આપણે એનું ખાતું જે છે એ બંધ કરી 6થો જે પ્રશ્ન છે શ્રીમતીજીની લોન, તો એ રીતે એમાં આપણે જોયું એ પ્રમાણે આ રીતે આપણે પહેલી આમનોંધ આપણે લોનનું ખાતું જો બંધ કરે, જે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે તો જે શ્રીમતીની લોન છે એ પેઢીનું દેવું છે એની જમા બાકી હોય તો આપણે એને બંધ કરવી એનું ખાતું માલ મિલકત નિકાલ ખાતે. તો જે લોન છે એનું ખાતું ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. તો એ રીતે આપણે ખાતું એનું બંધ કરી કે શ્રીમતીની લોન ખાતે ઉધાર, તે આપણે માલ મિલકત નિકાલ ખાતે તો આ રીતે આપણે લોનની જે રકમ છે 40,000, તો આ પહેલું આપણે લોનનું ખાતું બંધ કરી બાબત જેમાં આપણે લખીએ કે લોનનું ખાતું આપણે બંધ કર્યું તેના એટલે લોનનું ખાતું આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કર્યું. હવે એ દેવું જે છે એ ચૂકવવાનું ભાગીદાર પોતે અત્યારે સ્વીકારે છે. એટલે અત્યારે પેઢી શું કરશે કે ભાગીદાર છે એના મૂડી ખાતે એટલી રકમ જમા આપી દે. બરાબર? તો એ રીતે આપણે બીજી આમનોંધ એ રીતે લખવાની કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદાર જે છે એના મૂડી ખાતે જમા.
એટલે 40,000 રૂપિયા જે છે એ દેવું ભાગીદારે સ્વીકાર્યું. તો આપણે એ પ્રમાણે એ બાબતે લખી દેવાની કે દેવું ભાગીદારે સ્વીકાર્યું તેના. તો આ રીતે આપણે છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં આપણે શ્રીમતીજીની લોન કે જે ભાગીદારે ચૂકવવાનું સ્વીકારે છે એ પ્રમાણે આપણે આમ નોંધ એની બે સમજ્યા. પહેલાં આપણે એનું ખાતું બંધ કર્યું અને ભાગીદાર કોઈ પણ દેવું ચૂકવવાનું સ્વીકારે પેઢીમાંથી તો પહેલાં પેઢી જે છે એ રકમ એના મૂડી કે અથવા ચાલુ ખાતું જો અસ્તિત્વમાં હોય તો મૂડી અથવા ચાલુ ખાતે એને જમા આપે છે. કારણ કે છેલ્લે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે. તો છેલ્લે દેવા ચૂકવ્યા પછી પેઢી ભાગીદારોની જે મૂડી અને ચાલુ ખાતાની જે કંઈ બાકી હોય એ પણ ચૂકવે તો છે જ. એટલે પેઢી એને પછીથી ચૂકવી દે છે, પણ અત્યારે આપણે એના મૂડી ખાતે એ રકમ જમા આપી છે. તો આપણે છઠ્ઠો જે પેટા પ્રશ્ન છે એની આપણે આમ નોંધ જોઈ. પછી સાતમો પ્રશ્ન આપણને આગળ કીધું છે કે આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ જે આપણે ચોપડે નોંધેલ નથી અને એ આપણે ચૂકવી આપી. તો આ એવું એક દેવું કે જવાબદારી કે ખર્ચ આપણે ચૂકવ્યું વિસર્જન વખતે કે જે ચોપડે આપણે નોંધાયેલું નહોતું. તો હવે ચોપડે નોંધાયેલું નથી તો એનું ખાતું આપણે બંધ કરવાનું જો કે જરૂર નથી, એનું ખાતું આપણે બંધ ન કરી શકીએ. પણ પેઢી એને ચૂકવે છે અત્યારે ખર્ચની જેમ, કે પોતાની જવાબદારી. તો એમાં આપણે એની આમ નોંધમાં શું થશે? પેઢી વિસર્જન વખતે જુઓ કોઈ પણ ખર્ચ કે દેવું પેઢી ચૂકવે તો એની આમ નોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. બરાબર? એ રીતે એની નોંધ થશે. સાતમું આપણે આવકવેરાની જવાબદારી છે એની આપણે નોંધ કરી સાતમાની. તો એની આમ નોંધ જે છે એ આપણે જોઈ એ પ્રમાણે એની સાદી આમ નોંધ થશે. તો આપણે સાદા આમ નોંધના ખાના દોરી અને એ આમ નોંધ આપણે લખીએ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો જે આવકવેરાની જવાબદારી 30,000 પેઢીએ જે ચૂકવવાની થઈ અને ચૂકવી એ પ્રમાણે આપણે એની નોંધ કરી બાબતમાં આપણે લખવાનું કે આવકવેરાની જવાબદારી જે છે એ આપણે ચૂકવી તેના. તો આ રીતે એની આપણે સીધી જે આપણે ચૂકવણી કરી છે એની જ સીધી નોંધ થશે. કારણ કે એનું ખાતું તો ચોપડે નોંધાયેલું હતું નહીં. તો આપણે જે બધા ખાતા બંધ કરી એમાં એનું ખાતું આવશે નહીં, બંધ કરવાનું. તો આ રીતે આપણે આવકવેરાની જે જવાબદારી છે એની આપણે નોંધ કરી. પછી આઠમું આપણને આગળ કીધું છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા પછી લોન ભાગીદારોની એટલે કે આંતરિક દેવું પેઢીનું ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રૂપિયા વધ્યો. તો ભાગીદારો A, B, C એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2 તો એની એ નિકાલની આમ નોંધ લખો. તો આપણે વિસર્જનની જે પ્રક્રિયા છે એમાં પેઢી તમામ બધા દેવા ચૂકવી દે, પછી બધા આંતરિક દેવા ચૂકવી દે અને છેલ્લે જે રકમ વધે એ પેઢી ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપે છે. વિસર્જનની આપણે એ રીતે હિસાબી પ્રક્રિયા છે. તો આપણે અહીંયા જે રકમ છેલ્લે વધી છે 1,20,000 રૂપિયા અને ભાગીદારોનું જે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે તો એ પ્રમાણમાં આપણે એને વેચી આપવાની. એટલે એ રકમ આપણે એના મૂડી ખાતે જમા થશે, મૂડી કે ચાલુ ખાતે, અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. એટલે 5:3:2 પ્રમાણમાં આપણે 1,20,000 રૂપિયા જે છે બરાબર એ આપણે ભાગીદારો વચ્ચે વેચી દેવાના છે, રકમની વહેંચણી. એટલે આઠમું જે છે એ આપણે જે વધારો આપણે વધ્યો એની આપણે વહેંચણી બતાવવાની છે. 1,20,000 રૂપિયા જે વધારો વધ્યો તો એ રીતે આપણે એની જે આમનોંધ છે એ આપણે લખીએ. તો એની આમનોંધ આપણે જે કરીશું એમાં આપણે માલ મિલકત નિકાલ ખાતું જો ઉધાર થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર
1,20,000 રૂપિયા। હવે 1,20,000 આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાના છે 5:3:2 ના પ્રમાણમાં। એટલે જે ભાગીદારો છે એના નામ આપણને A, B, C આપ્યા છે, તો એમનું મૂડી ખાતું આપણે જમા કરીએ। A ના મૂડી ખાતે, પછી B ના મૂડી ખાતે અને C છે એના મૂડી ખાતે। હવે આપણે 5:3:2 એટલે કુલ 10 સરવાળો એનો થાય। 5 ને 3 8 ને 2 10 એટલે 10 ભાગ પડે। 1,20,000 છે એને આપણે 10 વડે ભાગીએ તો 1/12,000 થાય। તો 5 ભાગે આપણે 60,000, 3 ભાગે આપણે 36,000 અને 2 ભાગે આવશે 24,000। તો એ રીતે આપણે કુલ 1,20,000 રૂપિયા 5:3:2 ના પ્રમાણમાં વેચાઈ ગયા। એ રીતે આપણે બાબજીમાં લખી દેવાનું કે આપણે જે વધારો વધ્યો હતો એની વેચણી કરી તેના એટલે મિલકતોની ઉપજમાંથી જે રકમ વધી હતી એ આપણે ભાગીદારોને પછી વેચી આપી। તો એ રીતે આપણે 8મો જે પ્રશ્ન છે એની આપણે નોટ કરી। હવે આગળ આપણે 9મો જે પ્રશ્ન છે એને આપણે સમજીએ। એમાં કીધું છે જો કે પેઢીના વિસર્જન સમયે ચોપડે જે યંત્રો 2 લાખ બતાવેલ છે અને એની જે ચોપડા કિંમત છે એ જે છે, તો આ યંત્રો એ મિલકત છે। તો પહેલાં આપણે એનું ખાતું બંધ થાય અને પછી જે આપણે એના ઉપજ્યા 2 લાખ રૂપિયા એની કિંમત છે યંત્રોની, તો એ પ્રમાણે આપણે એની આમ નોંધ કરી શકીએ વિસર્જનની। તો યંત્રોની આપણે નોંધ કરીએ યુ, તો આમ નોંધના જે સાદા ખાના આપણે દોરી અને એ રીતે આપણે પહેલાં આપણે યંત્રો જે છે તો એનું ખાતું આપણે બંધ કરીએ, એની આમ નોંધ કરીએ 2 લાખના યંત્રો અને પછી એની જે ચોપડા કિંમત છે એ જ એની ઉપજ કિંમત છે। તો યંત્રોનું ખાતું આપણે બંધ કરીએ તો મિલકતની આપણે ઉધાર બાકી હોય એનું ખાતું બંધ કરીએ તો એનું ખાતું જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય। તો પહેલી આમ નોંધ આપણે એ કરીશું કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આપણે યંત્રો ખાતે પહેલી આમ નોંધ આપણે એ રીતે થશે જો 2 લાખ રૂપિયા બાબજીમાં આપણે લખીએ કે ખાતું જે છે એ આપણે બંધ કર્યું તેના પછી આપણે એની જે ઉપજ થઈ છે એની નોંધ કરીએ અને આપણને કીધું છે કે જે એની ચોપડા કિંમત છે એટલા જ એના ઉપજ્યા, તો રોકડ આવે, રોકડ ખાતું ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે। એટલે આપણે રોકડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે તો 2 લાખ રૂપિયા એના જે છે એ જેના ઉપજ્યા છે બાબજીમાં આપણે લખવાનું કે યંત્રો જે છે એના ઉપજ્યા તેના। તો આ રીતે આપણે 9મો જે પ્રશ્ન છે એમાં યંત્રો વિશે થતી 2 નોંધ આપણે લખી। પછી આપણે 10મો પ્રશ્ન એવું કીધું છે જુઓ કે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી છે એ સ્વીકારે છે, તેના બદલામાં તેને મહેનતાણા તરીકે પેઢીએ 20,000 ચૂકવવાનું નક્કી કર્યું અને પેઢીએ પછી એને 12,000 રૂપિયા એને ખર્ચ તરીકે ચૂકવ્યા। તો વિસર્જન ખર્ચની અહીંયા વાત છે। વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોની છે? પેઢીની પોતાની। પણ અહીંયા ભાગીદારે એ દેવું ચૂકવવાનું સ્વીકાર્યું। તો પહેલાં આપણે શું કરીશું? ભાગીદારના મૂડી ખાતે એટલી રકમ આપણે જમા આપવાની, બરાબર?
અને પછી એમાંથી પેઢીએ 12,000 ચૂકવ્યા, તો એટલી રકમ આપણે એના મૂડી ખાતે પછી ઉધાર કરવી પડે. એટલે વિસર્જન ખર્ચની જે વાત છે એ પ્રમાણે એની બે નોંધ આપણે એ રીતે થશે. કુલ વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા છે. તો વિસર્જન ખર્ચની આપણે એ રીતે આમ નોંધ કરીએ. જે વિસર્જન ખર્ચ છે એની આમ નોંધ. તો પહેલી આમ નોંધમાં આપણે પેઢી 20,000 રૂપિયાનું જે પેઢીનું દેવું છે એ ભાગીદારે સ્વીકાર્યું છે. તો આપણે એની ભાગીદાર અત્યારે ચૂકવે છે એણે જવાબદારી સ્વીકારી, તો આપણે એના મૂડી ખાતામાં એટલી રકમ જમા આપવાની અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો એ રીતે આપણે પહેલી આમ નોંધ લખી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એ આપણે જે ભાગીદારે એ દેવું ચૂકવવાનું સ્વીકાર્યું એના મૂડી ખાતું જમા થાય. એના મૂડી ખાતું એટલે કુલ 20,000 રૂપિયા જે છે એ પેઢીએ એના મૂડી ખાતે જમા કર્યા. જેમ ભાગીદાર કોઈ દેવું ચૂકવવાનું સ્વીકારે, હમણાં જ આપણે શ્રીમતીની લોન એની આમ નોંધ લખી એની જેમ, બરાબર. તો 20,000નું દેવું ભાગીદારે સ્વીકાર્યું, બરાબર, એટલે એને ખર્ચ સ્વીકાર્યું છે ભાગીદારે, તો એ પ્રમાણે આપણે બાબત જે લખી એને ખર્ચ સ્વીકારી તેના. હવે 20,000 પેઢીએ ચૂકવવાના થયા. તો પેઢીએ આપણને કીધું કે અત્યારે પેઢીએ 12,000 રૂપિયા એને ચૂકવ્યા 20માંથી, તો એ ચૂકવ્યા. તો હવે એનું મૂડી ખાતું ઉધાર થાય, કારણ કે એટલી મૂડી એની ચૂકવાઈ ગઈ અને રોકડ ખાતું શું થાય? જમા થાય. તો એ રીતે આપણે બીજી આમ નોંધ કરીએ કે ભાગીદારને પેઢીએ ચૂકવ્યા, તો ભાગીદાર છે એના મૂડી ખાતે ઉધાર અને તે આપણે રોકડ ખાતે. તો 20,000 રૂપિયા માંથી 12,000 રૂપિયા પેઢીએ ચૂકવ્યા છે અત્યારે, બાકીના 8,000 આપણે ચૂકવવાના બાકી, એ એના મૂડી ખાતે જમા જ રહે. તો આપણે એ રીતે બાબાજીમાં લખી દેવાનું કે વિસર્જન ખર્ચ જે છે એના ચૂકવ્યા પેઢી તેના. તો આ રીતે જે 10મો પ્રશ્ન છે તો એની આપણે આમનો જે છે એ જોઈ. પછી આપણને આગળ 11મા પ્રશ્નમાં કીધું છે જુઓ કે પેઢીના વિસર્જન વખતે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 છે. તો એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે અને લેણદારોને ચૂકવે છે. તો દેવાદારો અને લેણદારો તો એક મિલકત છે આપણી અને એક આપણું દેવું છે. તો એ ભાગીદાર છે એને 20% કિંમતે લઈ જાય છે દેવાદારો, અને એ બદલામાં એ લેણદારો પછી ચૂકવી દે છે. તો એ રીતે ચૂકવે છે. તો એ રીતે આપણે એની આમનો જે છે એ રીતે થશે. તો પહેલાં આપણે દેવાદારો અને લેણદારો છે તો એનું ખાતું આપણે પહેલાં બંધ કરી અને પછી એને આપણે ચૂકવવામાં આવે છે એ પ્રમાણે આપણે એની આમ નોંધ કરીએ. 11મો જે પ્રશ્ન છે એમાં આપણે દેવાદારો અને લેણદારો જે છે, દેવાદારો અને લેણદારો, તો પહેલા આપણે એનું ખાતું બંધ કરીશું દેવાદારો અને લેણદારો. તો દેવાદારો છે એની કિંમત આપણને આપી છે 1,20,000. તો દેવાદારો મિલકત છે એનું ખાતું આપણે બંધ કરીએ એટલે દેવાદારોનું ખાતું બરાબર જે જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો પહેલું આપણે એ રીતે નોંધ કરીએ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે, એટલે દેવાદારોનું ખાતું જે છે એક મિલકત તરીકે આપણે બંધ કર્યું, એક મિલકત તરીકે આપણે બંધ કર્યું, બરાબર. તો એ રીતે આપણે એનું ખાતું બંધ કર્યું. બાબતમાં આપણે લખીએ કે ખાતું જે છે એ આપણે બંધ કર્યું તેના
પછી આપણે લેણદારોનું ખાતું બંધ કરીએ તો લેણદારો એ દેવું છે એની જમા બાકી હોય તો એનું ખાતું આપણે બંધ કરીએ તો એનું ખાતું ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતું જે છે એ જમા થશે। તો લેણદારો આપણને આપેલા છે જુઓ 60,000 તો એનું ખાતું આપણે બંધ કરીએ કે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે माल मिलकत निकाल खाते એટલે 60,000 રૂપિયા છે 60,000 રૂપિયા બાબતમાં આપણે લખીએ કે આપણે એનું ખાતું જે છે એ બંધ કર્યું તેના તો પહેલા આપણે જુઓ બંને ખાતા જે છે એ આપણે બંધ કર્યા। હવે એની આપણને જે કીધું છે કે ભાગીદાર છે એ લેણદારો લઈ ગયો અરે દેવાદારો છે એ લઈ ગયો 20% એની કિંમત ઓછી આપણે ઉપજી તો આપણે જે દેવાદારો છે 1,20,000 એના 20% ઓછા ઉપજ્યા તો એ રીતે એની ઉપજ કિંમત આપણે જે 1,20,000 છે એના 20% એટલે 24,000 રૂપિયા આપણે બાદ થાય તો 24,000 રૂપિયા આપણે બાદ થાય તો એના 96,000 રૂપિયા ઉપજ્યા દેવાદારોના બરાબર। તો એટલી રકમ ઉપજી અને પછી લેણદારો જે છે એને ચૂકવી દીધા લેણદારોને બરાબર। તો 96,000 એને ભાગીદાર એને લઈ ગયો છે 96 બરાબર 96,000માં લઈ ગયો ભાગીદાર અને એણે આપણું જે દેવું છે 60,000 એ એણે આપણે ચૂકવી દીધું 96,000માંથી જો આપણે 60,000 એણે આપણું દેવું ચૂકવ્યું છે જે લેણદારો ચૂકવવાના હતા એણે ચૂકવ્યા તો આપણે 96,000 છે એમાંથી આપણે 60,000 જે બાદ કરીએ તો 36,000 થાય તો મતલબ કે એને પેઢીએ દેવાદારો આપી દીધા તો પેઢીએ એને 36,000 વધારે આપી દીધા એમ કહેવાય કારણ કે એને લેણદારો એણે ચૂકવ્યા છે તો પેઢીએ એટલી એની મૂડી ચૂકવી દીધી એનો મતલબ એમ થાય બરાબર છે। એને જે મિલકત પેઢીએ આપી તો એ 96,000માં મિલકત લઈ ગયો અને પછી એણે એમાંથી પાછા લેણદારો એણે જ ચૂકવી દીધા બરાબર ને। તો આપણે એ રીતે જે નોંધ કરીએ માલ મિલકત નિકાલ ખાતા પર એની શું અસર પડશે બરાબર। તો એ પ્રમાણે આપણે ભાગીદાર છે એની મૂડી એટલી જે છે એ ચૂકવાઈ જાય છે પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે એની નોંધ કરીશું તો આપણે એ રીતે માલ મિલકત નિકાલ ખાતાને આધારે જ આપણે એની નોંધ બતાવવી પડે કારણ કે બંને ખાતા આપણે માલ મિલકત નિકાલ ખાતે બંધ કર્યા બરાબર। તો ભાગીદાર છે એ લઈ ગયો બરાબર છે ભાગીદાર લઈ જાય છે પણ જે દેવાદારો છે એની કિંમત આપણે 96,000 ઉપજી છે તો 96,000 આપણે ભાગીદારના મૂડી ખાતે બરાબર બતાવીએ કે 96,000 એની એટલી મૂડી ચૂકવાઈ ગઈ પહેલાં તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર 96,000 એ આપણે માલ મિલકત નિકાલ ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે આપણે દેવાદારો છે એના 96,000 આપણે જમા થયા દેવાદારોના 96,000 જમા થયા અને એ ભાગીદાર લઈ ગયો તો એના મૂડી ખાતે એટલા ઉધાર થઈ ગયા બરાબર। તો આપણે બાબતમાં એમ લખીએ કે ભાઈ દેવાદારો છે દેવાદારો એ ભાગીદાર લઈ ગયા તેના આપણે એ રીતે એ નોંધ લખી પછી જે દેવાદાર છે એણે જે દેવું ચૂકવ્યું છે જે દેવાદાર છે એણે દેવું ચૂકવ્યું બરાબર। તો એણે જે લેણદારો ચૂકવ્યા છે એમાં તો આપણને બીજી કોઈ રકમની સ્પષ્ટતા નથી કરી એટલે આપણે એ રીતે એની નોંધ કરી કે એણે જે 60,000ના લેણદારો છે એ ચૂકવી દીધા તો માલ મિલકત નિકાલ ખાતું છે એ આપણે ઉધાર કરીએ અત્યારે તો એટલું દેવું પેઢીનું એટલું દેવું ચૂકવાઈ ગયું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 અને એ ભાગીદારે ચૂકવ્યા છે તો પેઢી હવે એટલી રકમ જે છે બરાબર એ એના મૂડી ખાતે જે ઉધાર કરી હતી એમાં જમા આપે દીધું કે ભાગીદારના મૂડી ખાતે 60,000
તો જે પહેલાં આપણે 96,000 એના મૂડી ખાતે ઉધાર કર્યા જુઓ ભાગીદાર, અને પછી આપણે એના મૂડી ખાતે 60,000 જમા કર્યા, તો પછી એ રીતે એના મૂડી ખાતે જે વધારાના આપણે એને ચૂકવ્યા 36,000, એ જે દેવાદારો લઈ ગયું તો એનો હિસાબ થઈ ગયો 36,000, તો એને ચૂકવાઈ ગયા. એના મૂડી ખાતા પ્રમાણે આપણે એને 36,000 આપી દીધા, કારણ કે એ દેવાદારો લઈ ગયું છે. તો આપણે માલ મિલકત નિકાલ ખાતાને આધારે આપણે આ રીતે નોંધ કરી શકીએ. બાબતમાં આપણે લખીએ કે દેવું જે છે એ આપણે ચૂકવ્યું કે તો આ રીતે આપણે માલ મિલકત નિકાલ ખાતાને આધારે નોંધ કરી. પહેલાં બંનેના ખાતા બંધ કરે અને પછી એનો જે રીતે નિકાલ થયો એ રીતે આપણે નોંધ કરી. પછી એમાં છેલ્લો 12મો પ્રશ્ન છે. જુઓ 5મા પ્રશ્નની અંદર તો એમાં આપણને કીધું કે આરબીઆઈ ભાગીદારો વચ્ચે 3 ભાગીદારો છે, આરબી અને આઈ વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 3:2:1. તો નીચેની બાકીઓનો નિકાલ કરો. તો પહેલાં આપણે સામાન્ય અનામત છે, પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો એ બધું આપણે વહેંચતા હતા. પુનર્ગઠનમાં આપણે શીખ્યા છીએ કે ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. તો આપણે જે બાકીઓ આપી છે એની વહેંચણી એમાં કરવાની છે. બાકીઓની વહેંચણી આપણે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં આપણે બાકીઓની વહેંચણી કરવાની છે. તો એની પહેલી અનામત છે એ આપણે જોઈએ. તો પહેલી આપણને સામાન્ય અનામત આપ્યું છે. સામાન્ય અનામત આપણને 18,000 આપ્યું છે. 18,000 તો એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી. વિસર્જનમાં પણ એ જ રીતે ભાગીદારોના મૂડી ખાતે જમા થાય 3:2:1 પ્રમાણમાં. એટલે 3 ને 2 5 ને 6 ભાગ પડે. 18,000 ને આપણે 6 ભાગ પ્રમાણે વહેંચવાનું છે. આપણે એને વહેંચી બરાબર. એટલે સામાન્ય અનામત છે એનું ખાતું ઉધાર થાય, કારણ કે એની જમા બાકીઓ અને ભાગીદારોના મૂડી ખાતા જમા થાય. તો એ રીતે આપણે એની આમ લખીએ કે સામાન્ય અનામત ખાતે ઉધાર, અને તે આપણે જે આરબીઆઈ 3 ભાગીદારો છે એ પ્રમાણે કે આર છે એના મૂડી ખાતે, પછી બીના મૂડી ખાતે, અને પછી આપણે આઈના મૂડી ખાતે. એટલે કુલ 18,000 રૂપિયા આપણે ઉધાર થશે. 3:2:1 એટલે 6 ભાગ પડે. 18,000 ને આપણે 6 વડે ભાગીએ તો 1 ભાગે આપણે 3,000 થાય. એટલે 3 ભાગે 9,000, 2 ભાગે આપણે 6,000 અને 1 ભાગે આપણે 3,000. એટલે 3:2:1 પ્રમાણમાં અનામત વેચાઈ ગયું બરાબર. બાબતમાં આપણે લખી દેવાનું. આપણે વહેંચણી કરી તેના તો અનામત આપણે જેમ પુનર્ગઠનમાં વેચતા હતા એમ વિસર્જન વખતે જે વહેંચણી પાત્ર અનામત છે એ રીતે વેચાય છે. પછી આપણે અનામત પછી છે જો નફા નુકસાન ખાતું છે એની આપણને ઉધાર બાકી આપી છે ખોટ. તો એની આપણે વહેંચણી કરીએ. જુઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જે આપી છે આપણને ખોટ. બીજું જે આપણે નફા નુકસાન ખાતું છે એની ઉધાર બાકી ખોટ આપણને આપી છે. ઉધાર બાકી એટલે ખોટ. તો હવે આપણે એને વેચીએ ભાગીદારો વચ્ચે તો એ નફા નુકસાન ખાતું જમા થશે અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે. જેમ આપણે પુનર્ગઠનમાં વેચતા હતા એમ એની જે રકમ છે જુઓ 12,000 રૂપિયા. તો એ રીતે આપણે એની આમ નોંધ કરી કે ભાગીદારો છે એના મૂડી ખાતા ઉધાર થાય. એટલે આરના મૂડી ખાતે ઉધાર, પછી બી છે એના મૂડી ખાતે ઉધાર, અને આઈના મૂડી ખાતે ઉધાર, અને તે આપણે નફા નુકસાન ખાતે. તો 12,000 રૂપિયા આપણે કુલ વેચવાના છે. 3:2:1 6 ભાગ પડે છે એના 6 વડે એને 12,000 ને ભાગીએ તો 2,000 રૂપિયા 1 ભાગે થાય. તો 3 ભાગે આપણે 3×6,000, 2 ભાગે આપણે 4,000 અને 2,000. એ રીતે એની વહેંચણી થઈ ગઈ બરાબર.
તો આપણે ખોટ વેચી એ પ્રમાણે બાબજીમાં લખી દેવાનું કે ખોટ વેચી તેના, અને છેલ્લું આપણને એમાં આપ્યું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો એ પણ આપણે પુનર્ગઠનમાં વેચતા જતા, બરાબર. તો એની કારીગર અકસ્માત વળતર ભંડોળ એની જમા બાકી હોય એને આપણે વેચીએ તો એનું ખાતું ઉધાર થાય અને ભાગીદારો છે એના મૂડી ખાતા ઉધાર થશે. એટલે એ રીતે આપણે એની નામનો લખીએ, જુઓ કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર, એ આપણે આર છે એના મૂડી ખાતે, એ આપણે બીના મૂડી ખાતે, અને તે આપણે આઈ છે એના મૂડી ખાતે. તો એ રીતે આપણે એની કુલ રકમ જો 12,000 છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ 18,000 છે. 18,000 આપણે 3:2:1 ના પ્રમાણમાં વેચી 6 ભાગ એના પડે, 1 ભાગે આપણે 3,000 હમણાં જ આપણે વેચ્યા હતા. તો એ રીતે 9,000, 6,000 અને 3,000 આપણે વેચાશે, બરાબર. બાબજીમાં આપણે લખી દેવાનું કે અનામત જે છે એ આપણે વેચ્યું. તો આજે આપણે જુઓ જે 5મો પ્રશ્ન છે એના બધા જુદા જુદા પ્રશ્નો આપણે હતા. હા, તો એ આપણે એની બધી વિસર્જન અંગેની બધી આમ નોંધો આ રીતે લખી. એટલે જુઓ વિસર્જન પેઢીનું થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતાને આધારે બધી જુદી જુદી આમ નોંધો થાય છે. તો આપણે જે છેલ્લો 6થો જે પ્રશ્ન છે આપણા અભ્યાસક્રમમાં, એના પછીના જે પ્રશ્નો છે મોટા પ્રશ્નો એ આપણા અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે. એટલે 6થા પ્રશ્ન સુધી આપણે આ પ્રકરણનો અભ્યાસક્રમ છે એ ખાસ ખ્યાલ રાખજો. તમારી આ જે ડિસેમ્બર મહિનાની જે કસોટી છે તો એમાં આપણે આ 2 પ્રકરણ અભ્યાસક્રમમાં રાખેલા છે, ભાગીદારી પેઢીની નિવૃત્તિ અને વિસર્જન. તો છેલ્લો જે 6થો પ્રશ્ન છે એમાં પણ આ જ રીતે બધી આમ નોંધો તમારે લખવાની છે. તો એને સમજી અને હોમવર્કમાં એ દાખલો જે છે એ ગણી નાખજો. તો આજે આપણે વિસર્જનનું જે પ્રકરણ છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે આ બધી આમ નોંધો આપણે લખી 5મા પ્રશ્નની અંદર, કોઈ પણ મિલકત હોય એનું ખાતું કેવી રીતે બંધ થાય, એની નિકાલ કેવી રીતે થાય, દેવું હોય તો એનું ખાતું કેવી રીતે બંધ થાય, એનો નિકાલ કેવી રીતે થાય, તો એના આધારે 6થો જે પ્રશ્ન છે એની આમ નોંધ તમે તમારી પાકી બુકમાં અવશ્ય હોમવર્કમાં લખી દેજો. તો આજે આપણે વિસર્જન છે એનું પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. ફરી આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજા ભાગમાં જે પહેલું પ્રકરણ છે એ આપણે શરૂ કરીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.